તો શું તમે ક્યારેય આ રીતે વધેલી ખીચડીના ઢોકળા બનાવ્યા છે? અને આ ઢોકળા એકદમ સ્પોન્જી અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે અને સ્ટીમરની પણ જરૂર નહીં પડે. તો ચાલો બનાવીએ. તો મિક્સર જારમાં 1.5 કપ જેટલી ખીચડી એડ કરીશું અને સાથે 1/2 કપ જેટલું પાણી એડ કરી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. એટલે ખીચડીનો આખો દાણો નહીં રહે અને સારી રીતે બ્લેન્ડ થઈ જશે. અને હવે તેને એક બાઉલમાં એડ કરી અને હવે પેનમાં 1 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 પિંચ જેટલી હિંગ, અડદની દાળ, ચણાની દાળ એડ કરી આસો ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. અને તેમાં તીખાશ માટે લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને 1 કપ જાડો રવો આવે તે લીધો છે. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 8 થી 10 મિનિટ જેવું આપણે તેને શેકી લઈશું. અને હવે મિશ્રણને આપણે જે ખીચડી બ્લેન્ડ કરીને રાખી છે તેમાં એડ કરીશું. અને હવે તેમાં હળદર પાવડર સાથે ધાણા જીરું પાવડર અને લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. અને હવે તેમાં 1/2 કપ જેટલી ખાટી છાશ એડ કરીશું અને જરૂર પડે તો આપણે ફરી એડ કરીશું, પણ આ મિશ્રણ છે એકદમ ઘટ એવું રાખવાનું છે. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. તો ખીચડીમાં પણ નમક હોય એટલે આપણે થોડું ઓછું એડ કરવાનું છે. અને આ રીતે ઘટ એવું બેટર રાખી અડધા કલાક માટે રેસ્ટ આપીશું. તો અડધા કલાક જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે મિશ્રણ છે સારું ઘટ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 સ્પૂન જેવો ઈનો એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો આ બેટરમાં ઈનો જ એડ કરવાનો છે એટલે ઢોકળા છે ખૂબ જ સારા બનશે. અને હવે તપેલીમાં ગરમ પાણી થઈ જાય એટલે તેના પર આ રીતે કાણાવાળી ડીશ રાખી ઉપર 1 કળશી જેવું બેટર એડ કરીશું અને વાટેલું લાલ મરચું પાવડર એડ કરી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. અને આ ઢોકળા નોર્મલ એવા ઠંડા થાય એટલે તેને આ રીતે ડિમોલ્ડ કરીશું. તો આ જ રીતે તમારે બીજા બધા પણ ઢોકળા બનાવી લેવાના.